સાતલપુર તાલુકાના વારાહી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા સોનુ શર્મા સાહેબની બદલે થતા તેમનો માનભર વિદાય સન્માન સમારોહ યોજાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્માની વારાહી ખાતેથી 2 વર્ષથી ફરજ બાદ બદલી થતા તાલુકા પંચાયતના સ્ટાફ અને તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા તેમનો માનભર વિદાય સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો। મોટી સંખ્યામાં તાલુકા પંચાયતનો સ્ટાફ, તલાટી કમ મંત્રી અને રાજકીય અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને સાતલપુર તાલુકાના વારાહી ખાતે 2 વર્ષ ફરજ બજાવી લોકોના દિલ જીતનાર, લોકોના સારા કામ કરનાર તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્માની બદલી થતા ભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો। આ પ્રસંગે તલાટી કમ મંત્રી અને તાલુકા પંચાયત સ્ટાફ તમામ લોકો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર, તાલુકા પંચાયતના સદસ્ય મેવાભાઈ આહિર અને ભારતીય જનતા પાર્ટીના બાબુભાઈ ઠાકોર અને કોંગ્રેસના જાહેર ખાન મલેક તેમજ તલાટી કમ મંત્રી ચૌધરી અને તાલુકા પંચાયતના પૂર્વ એસોસિએશન રોહિતભાઈ દેસાઈ અને તાલુકા પંચાયતના એસો અને તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા। કૌશિકભાઈ ઠક્કર અને તુષારભાઈ એસો અને શર્માજીવ એસો અને તમામ તલાટી કમ મંત્રી અને રાજકીય અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય માનભેર વિદાય સમારંભ યોજાયો। સાતલપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી સોનુભાઈ શર્મા સાહેબ શ્રીનો 6/3/2025ના રોજ બદલી સોનગઢ વ્યારા બાજુ થતાં એમનો બદલીનો કાર્યક્રમ આજ યોજવામાં આવ્યો। તલાટી કમ મંત્રી શ્રી મંડળ અને તાલુકા સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સોનુભાઈ શર્મા સાહેબ શ્રીએ 2 વર્ષના સમયગાળા દરમિયાન તાલુકા સ્ટાફ અને તલાટી મિત્રો સાથે ખૂબ પ્રેમાળ અને લાગણીસભર સમયગાળો વિતાવ્યો છે અને એમની સાથે એક આત્મીયતાના નાતા સાથે ખૂબ સુંદર કામગીરી આવા શ્રેષ્ઠ ટીડીઓ આપણા સાંતલપુર તાલુકાને મળ્યા। એના માટે આજે એમનો વિદાયનો કાર્યક્રમમાં તાલુકા સ્ટાફ અને તલાટી મિત્રોને ખૂબ દુઃખ છે કે એમની સાથે બહુ ઓછો સમય વિતાવવા મળ્યો, પરંતુ હવે અહીંથી ગયા છે તો જે સમયની પરિસ્થિતિ સાથે ચાલવું પડે એટલે ત્યાં જઈને પણ એ ખૂબ સુંદર કામ કરે, ખૂબ સુંદર પ્રગતિ કરે અને ફરી ક્લાસ 2માંથી જીએસ કેડરમાં આવી અને પ્રાંત અધિકારી કે કલેક્ટર બની અને પાછા આપણા પાટણ જિલ્લામાં આવે અને એમના સેવાનો લાભ આપણને મળે એવી અભ્યર્થના। શું નામ તમારું? મારું નામ કૌશિકભાઈ ઠક્કર, સાતલપુર તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું। તાલુકામાં છેલ્લા 2 વર્ષનો જે મને કાર્ય કરવાનો અવસર મળ્યો એ માટે હું ખરેખર સરકારશ્રીનો આભારી છું। એક એસ્પિરેશનલ બ્લોક છે સાંતલપુર અને અહીંયા જે પણ ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને મેં અને મારી ટીમે મળીને અમારા પૂરતા પ્રયત્નો કરીને જેટલું પણ શક્ય થયું એ અમે પ્રયત્નો કર્યા છે કે એનું સોલ્યુશન લાવી શકીએ। સાંતલપુર તાલુકાના છેલ્લા 2 વર્ષમાં જે એસ્પિરેશનલ બ્લોકની અમે કામગીરી કરી છે એમાં સરકારશ્રી તરફથી, નીતિ આયોગ તરફથી અમને સિલ્વર મેડલ જે મળ્યું છે એ માટે અમે નીતિ આયોગને પણ ધન્યવાદ આપીએ છીએ। એ સિવાય જે પૂરની પરિસ્થિતિ હતી એમાં અમારો સ્ટાફ દિવસ રાત એક કરીને રાતના 3 વાગ્યા સુધી અમારી જોડે હતો। ખરેખર અમારા સ્ટાફ મેમ્બર્સની જે કાર્યકુશળતા છે એના કારણે જ અમે એ પરિસ્થિતિમાં કામ કરી શક્યા। એ સિવાય જે પણ કુપોષણના વિરોધમાં અમે અભિયાન શરૂ કર્યું એમાં પણ અમને તમામ લોકોએ, ગ્રામજનોએ દાખલ શરૂ કરી એમને પ્રતિસાદ આપ્યો, એના કારણે જે કાર્યક્રમ પણ સફળ થઈ શક્યો। આ રીતે કહી શકીએ કે સાંતલપુર તાલુકામાં જે પણ અમુક ચેલેન્જીસ હતા ખરેખર મારા માટે પણ એક ખૂબ સુખદ અનુભવ હતો અને એ ચેલેન્જીસથી હું પણ ખૂબ શીખી શકું છું અને મારા આગામી જીવનમાં આ જે ચેલેન્જીસ છે, આ જે પણ પડકારો છે એ તમામનો ખૂબ ઉપયોગ કરીને અને ભવિષ્યમાં પણ મારા પૂરતા પ્રયત્નો કરીને જે તાલુકો મને મળ્યો છે એ તાલુકામાં સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ। ધન્યવાદ, આભાર, અસ્તુ।